સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લામાં રાજકીય તણાવ તેજ બન્યો છે। મોડાસામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા અને લોભ લાલચ આપવાનો પ્રયાસો થઈ રહ્યા છે। આ મામલે કોંગ્રેસના આગેવાન જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કોંગ્રેસે માગણી કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે। ચૂંટણી પહેલા દબાણની રાજનીતિ થઈ રહી છે, પરંતુ અમે ચૂકવાના નથી। આક્ષેપોને કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। બ્યુરો રિપોર્ટ અલ્પેશ પાટિયા, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં શાસક પક્ષ દ્વારા કોઈ કામગીરી ન કરવાના કારણે, કોઈ વિકાસ ન થવાના કારણે તેઓ ડરી ગયા હોય। અમારા જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે, આગેવાનો છે, એમને ધાક ધમકી આપવામાં આવે છે। અમારા ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે પ્રલોભનો આપવામાં આવે છે અને જુદી જુદી રીતે જે હાથકંડા અપનાવવામાં આવે છે। એ સંદર્ભે આજે અમે અરવલ્લી કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે। આ જે ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે, એ સત્તાધીશો જો અમારા ઉમેદવારોને આ રીતે જો ડરાવતા હોય, ધમકાવતા હોય, તો એક પ્રકારે લોકશાહીનું ખૂન છે। આગામી દિવસોની અંદર પણ અમે લોકોએ કોંગ્રેસના સૌ આગેવાનોએ સાથે મળી નક્કી કર્યું છે કે જો ભાઈ આ રીતે જ રાજકારણ થતું હોય અને ભાજપે જો વિકાસ કર્યો હોય અને અરવલ્લીનો જો વિકાસ કર્યો હોય, અરવલ્લીનું ઓરમાયું વર્તન ન રાખ્યું હોય, તો ડરવાની શું જરૂર છે? લોકશાહીના પર્વની અંદર ફ્રી એન્ડ ફેર ચૂંટણી યોજાય અને ચૂંટણીની અંદર લોકો જે જનાદેશ આપે એ સ્વીકારવાની દરેકે માનસિકતા રાખવી જોઈએ। એ ઉદ્દેશ સાથે અમે પણ ચૂંટણી જંગની અંદર અમે બધા જ ઉમેદવારોને આગેવાનોએ નક્કી કર્યું છે કે ભાઈ ભાજપના લોકો ડરાવે, ધમકાવે, લોભ લાલચ એની અંદર પડ્યા સિવાય અમે પણ તાકાતથી ચૂંટણી લડવાના છીએ અને આગામી દિવસોમાં અરવલ્લીના પ્રજાજનો અમારી સાથે રહી અને અમારા અવાજને બુલંદ કરવામાં મદદ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એવી કઈ ઘટનાઓ સામે આવી છે કે કોઈને ગભરાયા હોય એવી કઈ બેઠકો હતી? અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી રાજુભાઈ ઠાકોરનો પણ ફોન આવ્યો હતો। અમારા ભિલોડાથી પણ એક ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ અમારી સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે અને અમને પણ ધમકાવવામાં આવે છે, અમને ડરાવવામાં આવે છે। એ બાબતને લઈને આજે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આપ્યું છે। અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના લોકો ધનસુરા તાલુકાના અમારા જે ઉમેદવારો તાલુકાના જિલ્લાના છે, તેમના ઘરે જઈને ધાક ધમકી અને પ્રલોભન આપીને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે। અમે એવું કહીએ છીએ, અમારા આગેવાનો, અમારા કોંગ્રેસના પ્રમુખ, અમારી તમામ ટીમ, જો ભારતીય જનતા પાર્ટીએ આ વિકાસ કર્યો છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે, જો એમને વિકાસ કર્યો તો શા માટે આટલા બધા લોકોને ધમકાવે, લોભ લાલચ, પ્રલોભન આપે છે? તંદુરસ્તપણે લોકશાહી ઢબે ચૂંટણી થાય એ માટે અમે માન્ય કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ અરવલ્લી જિલ્લાની અંદર ખૂબ શાંતિપૂર્વક, શાંતિના માહોલમાં ચૂંટણી થાય અને જે લોકો અત્યારે ધમકી આપી રહ્યા છે ધનસુરા તાલુકાના દરેક ગામે દરેક અમારા ઉમેદવારોને જઈને, એમના માટે પણ એમને કાયદેસરની કાર્યવાહી કરે એ માટે અમે આજે રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબને, એસપી સાહેબને મળ્યા, એમને શું સાંત્વના આપી? એમને ચોક્કસ કહ્યું છે કે જે લોકો ધમકી કે ધાક આપતા એમના પ્રૂફ સાથે અમને તમે રજૂ કરજો, ચોક્કસ એમની સામે અમે કાર્યવાહી કરીશું।